ગુડ ઇવનિંગ માય ડિયર ફ્રેન્ડ. મજામાં? ઓકે. દાખલાઓ આપણે ઉદાહરણના જે થોડા બાકી છે પણ અમુક કેવા છે આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, બરાબર? એટલે આ બધું દોરવાનું બધો ટાઈમ વેસ્ટ થાય એટલે આપણે પહેલેથી જ રાખીએ. અને આવા દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ 0.000 એટલે 601% નોટ ઇમ્પોર્ટન્ટ, પરંતુ એવું ના લાગે કે આપણે દાખલા તરફથી પસાર ન થયા એટલે આપણે છેલ્લે 4 દાખલા ગણ્યા હતા ઉદાહરણના 4, બરાબર? પછી 5મો દાખલો છે એ દાખલો નથી, આપણે મુખપત્તનની જે થિયરી હતી ને એ થિયરી, એટલે આપણે 5મો દાખલો પણ થઈ ગયો કહેવાય. ઓકે. પછી 6ઠ્ઠો જે આપણે અત્યારે જોઈએ છે, પછી 7મો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે વિરોધી અંતર, બરાબર? તો એ અંતર પણ આપણે થિયરીમાં જોઈ ગયા હતા કે વાહનને બ્રેક માર્યા બાદ જે અંતર કાપીને વાહન થોભી જાય એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. એ પણ આપણે થઈ ગયું, એટલે 7મો પણ નહીં કરીએ. 6ઠ્ઠો કરીશું, પછી 8મો કરીશું અને 9મો કરીને ઉદાહરણને પૂરું કરીશું. ઓકે, ચલો. અહીંયા ગેલિલિયોનો એકી અંકનો નિયમ છે આપણો. ગેલિલિયોએ એ ઓડ નંબરનો એક લો આપ્યો હતો કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા, સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ 0, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં, એટલે સમયનો ગાળો સિસ્ટમેટિક સમાન રાખો, એટલે બે ક્રમિક સમય એક સરખા રાખો. જેમ કે એક સમય તાવ રાખ્યો, પછી 2 તાવ, 3 તાવ, 4 તાવ, 5 તાવ, 6 તાવ, એ રીતે સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે, આ કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1:3:5:7. આ ગુણોત્તર 1, 3, 5, 7 એવી રીતે આવશે. જોઈએ આપણે. સૌથી પહેલા ગતિનું આ સમીકરણ છે, આપણે મુક્તપતન માટે d બરાબર y લખીએ, vj બરાબર 0 લખીએ, a બરાબર -g લખીએ. અહીંયા સમય t બરાબર 0 મૂકી દો, t બરાબર 0 મૂકી દો, y બરાબર કેવા આવશે? 0 આવશે, બરાબર? પછી ટાઉ મૂકો તો અહીંયા આગળ આવશે -1/2 g તાઉ સ્ક્વેર. 2 તાઉ મૂકશો એટલે અહીંયા 4 તાઉ સ્ક્વેર થશે, પણ 4 ને બહાર લઈ લઈએ, 4 પણ ઇન્ટુ બ્રેકેટમાં તો -1/2 g તાઉ સ્ક્વેર જ થશે. પછી અહીંયા આગળ એનો પર 3 નો પર શું કરી નાખો? સ્ક્વેર, એટલે કે 9 -1/2, બરાબર? અહીંયા આગળ 16 -1/2, 25 -1/2 અને 36 -1/2. -1/2 g તાઉ સ્ક્વેર ને આપણે y0 ના સંદર્ભમાં કે આને y0 કહી દઈએ. -1/2 g તાઉ સ્ક્વેર શરૂઆતનો સમય છે, બરાબર? તાઉ એને આપણે પ્રારંભિક સ્થાનાંતરના પદમાં લઈએ તો આ જો -1/2 g તાઉ સ્ક્વેર લખી નાખ્યો એટલે અહીંયા સીધું શું થશે? આ 4y0, 9y0, 16y0, 25y0, 36y0. સ્ટાર્ટિંગ તો 0. હવે બે ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતરો એટલે 4y0 y0 એટલે કેટલા થશે? અહીંયા આગળ 3y0. બે ક્રમિક સમયગાળામાં કપાયેલા અંતરો, બરાબર? તો તમે જોઈ લો, પહેલા y0 -0 એટલે પહેલું y0 આવશે, પછી બીજું 3y0, 9 માંથી 4, 16 માંથી 9, 25 માંથી 16, 36 માંથી 25, બરાબર? થઈ ગયું. હવે
રેશિયો કરી નાખો કપાયેલા અંતરનો ગુણોત્તર. તો કપાયેલા અંતરનો ગુણોત્તર આ કેટલો આવ્યો જોઈ લો. 1 આવી ગઈ એકી સંખ્યા 1/5/7/9/11 લો આવો દાખલો છે. એટલે પરીક્ષામાં આને પૂછવા માટે એ લોકો પાસે કોઈ બીજો સ્કોપ જ નથી કે પૂછી શકે. 7 આપણે ના પાડી 8. હવે આ શું છે? પ્રતિક્રિયા સમય પરનો દાખલો છે કે તમને અહીંયા આગળથી કોઈ ફૂટપટ્ટી કહે છે કે તમારા મિત્રએ પકડી રાખી છે, બરાબર, અને તમે એ પકડી રાખીને અહીંથી છોડે અને અહીંથી આમ પકડી લો, અહીંથી છોડવી અને અહીંથી પકડવી, બરાબર. તો પ્રતિક્રિયા માટે આપણને ખબર છે કે આવું વિચારીએ છે. સૌથી પહેલા કોઈ બી ઘટના બને, બરાબર, તે ઘટનાનું શું કરો તમે? અવલોકન કરો, બરાબર, એટલે ઓબ્ઝર્વેશન, બરાબર. પછી ઓબ્ઝર્વેશન કર્યા પછી વિચારવા, એટલે કે વિચારવું. શું કરવું? અવલોકન કરવું. શું કરવું? વિચારવું. અને પછી શું કર્યો? અમલ, ટેક એક્શન. ઓબ્ઝર્વેશન, થિંક એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. તમે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, તમે એનો અમલ કર્યો. એટલે અવલોકન માટે નો સમય, વિચારવું એનો સમય, અમલ કરવું એનો સમય. આ ત્રણેય સમય ભેગા થાય એટલે કહેવાય પ્રતિક્રિયા સમય. ટી રિએક્શન, સ્મોલ આર પ્રતિક્રિયા માટેનો સમય, બરાબર. એટલે તમે જોજો રસ્તામાં કહે છે કે સાહેબ ખાડો આવ્યો, એટલે પહેલા ખાડો જોયો. શું કરું? ખાડો આવ્યો, બ્રેક મારવી પડે ને. વિચાર્યું, અરે બ્રેક મારને અમલ કર. ઘણી વખત અવલોકન કરીને વિચાર્યા વગર અમલ કરો તો અકસ્માત થવાની શક્યતા ઓછી છે. એટલે પ્રતિક્રિયા સમય જેટલો ઓછો એટલો એક્સિડન્ટ થવાનો ચાન્સીસ કેવો? ઓછો. પ્રતિક્રિયા માટેનો સમય જેટલો ઓછો એટલો એક્સિડન્ટ થવા માટેનો સમય કેવો? ઓછો, બરાબર. તો હવે આપણો આ દાખલો એ ટાઈપનો છે, મોટી રકમ છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય. તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે. આમ કોઈ વ્યક્તિ ખરેખર અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. અવલોકન કરે, વિચારે, અમલ કરે, આ માટેનો સમયનો પ્રતિક્રિયા સમય કહેવાય છે. રિએક્શન ટાઈમ. હવે એ પરિસ્થિતિની જટિલતાને વ્યક્તિ વિશેષ પર આધાર રાખે છે. ઘણા તો કેવા કહેવાય છે, ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ લે, બ્રેક મારી ફૂલ ટર્ન લઈ નાખ્યો, બરાબર. તો એ વ્યક્તિની વિશેષતા કહેવાય. પણ ઘણી વખત સાહેબ સિચ્યુએશન એવી ખતરનાક હતી ને, સમય જ ના મળ્યો, બરાબર, તો અકસ્માત થવાના ચાન્સીસ વધી જાય. સીધી વાત છે. તમે તમારા રિએક્શનનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. કે તમારા મિત્રને ફૂટપટ્ટી આપો, તેને કહો કે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોને પડતી મૂકે. જે ફૂટપટ્ટી મુક્તપતન પામે તરત જ તમે તેને પકડી લો. એટલે ફૂટપટ્ટી જ્યારે એને છોડે ને ત્યારે જોવે જ પહેલા, પછી વિચારે કઈ જગ્યાએથી પકડું, પછી અમલ કરે. પછી વિચારે જ કરે ને અમલ ના કરે તોય નકામું, બરાબર. અને પછી ફૂટપટ્ટીએ કેટલું અંતર કાપ્યું? ડી. એમ આપો. વિશેષ ઉદાહરણમાં ડી બરાબર એને આપેલું છે, કેટલું આપેલું છે ને? 21 સેન્ટીમીટર. એટલે કે 21 ગુણ્યા 10 ની -2 મીટર આવું આપ્યું છે. અને આપણે રિએક્શન ટાઈમની ગણતરી કરવી છે, બરાબર. તો આપણી પાસે ગતિનું સમીકરણ d બરાબર v0t વત્તા 1/2
80 સ્ક્વેર માં v0 કેટલા 0 કે તમે ફૂટપટ્ટીને પતન કરાવી છે a બરાબર માઇનસ c જેની કિંમત કેટલી લીધી છે અહીંયા કોઈ 9.8 લીધી છે -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t બરાબર શું tr પ્રતિક્રિયા સમય શોધવાનો છે તો માટે d બરાબર શું મૂકશો તમે જેની કિંમત માઇનસ મૂકશો એટલે આપણી પાસે d બરાબર 0 માઇનસ 1/2 GTR સ્ક્વેર પણ એકચ્યુઅલી અહીંયા આગળ નીચે ગતિ કરે છે તો d બરાબર એ માઇનસ d જ લેવાય ભૂલ છે ચોકડીની d બરાબર આપણે મુખ પદમાં માઇનસ જ લખીએ છીએ d બરાબર માઇનસ d એટલે આપણી પાસે અહીંયા આગળ tr સ્ક્વેર બરાબર 2d બાય g tr બરાબર અંડર ઓફ ભાગ્યા 9.8 બરાબર કેલ્ક્યુલેટર થી ગણતરી 2 ગુણ્યા 21 ભાગ્યા 9.8 4.286 લઈ લઈએ ગુણ્યા 10 ની -2 બરાબર આનું વર્ગમૂળ લઈ લઈએ 4.286 નો એટલે કે 2.07 ગુણ્યા 10 ની -2 ઘાત સેકન્ડ આ રિએક્શન ટાઈમ બરાબર એટલે TR એપ્રોક્સી 1 પોઈન્ટ આમ લઈ જાઓ ડાઈ બાજુ જાય 10 ની 1 ઘાત વધી જાય બરાબર હવે વર્ગમૂળમાં અહીંયા -1 વાળી બરાબર 1 ઘાત જતી રહે એટલે કે આ પોઈન્ટ 2 સેકન્ડ બોલો પોઈન્ટ 2 સેકન્ડ રિએક્શન ટાઈમ આવો કહેવાય રિએક્શન ટાઈમ ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાનો પાવર હોવો જોઈએ નહીં કે ડિસિઝન પાવર બહુ જ સ્પીડમાં જોઈએ જે આપણે જે ડિસિઝન પાવર છે ને ઇટ્સ કોલ્ડ ધ રેટ આ રિએક્શન ટાઈમ ઓકે જોઈ લો આ તો હવે ઠીક છે ખાલી સ્ક્રીનશોટ છતાંય પાડી રાખો બરાબર કે ગોખીને કદાચ કોક કેવો સાહેબ હોય એને એમ થાય કે લાવો આ દાખલો પૂછીએ તો કશું જ નથી કરવાનું આ મુક્તતાનું સમીકરણ છે એમાં તાવની કિંમત મૂકીને એને વાયજુના પદમાં લાવીને બે ક્રમિક અંતરના તફાત લઈને પછી રેશિયો કરવાનો અને y0 વડે ભાગો અને y0 વડે ભાગો અને y0 વડે ભાગો અને y0 વડે ભાગો બરાબર તો પછી શું છે ગુણોત્તર મળે કે કપાયેલા અંતરનો ગુણોત્તર જોઈ લીધો એટલે સીધો આપણને જવાબ મળી જાય 1:3:5:7:9:15 ક્લિયર चलो उदाहरणों छेल्लो दाखलो શું કહે છે આપણી છોકરી બે સમાંતર રેલવે ટ્રેક પર ઉત્તર અને દક્ષિણ દિશામાં છે ટ્રેન એ ઉત્તર તરફ એટલે આપણે આ બે ટ્રેક આપીએ બરાબર ઉત્તર અને આ દક્ષિણ બરાબર
બે ટ્રેક પરસ્પર સમાંતર રાખ્યા. હવે એમાં આ ટ્રેન એ ટ્રેક ઉપર ઉત્તર દક્ષિણ દિશામાં ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે 56 કિલોમીટર પ્રતિ અવર ની સ્પીડે ઉત્તર તરફ ગઈ અને ટ્રેન બી દક્ષિણ દિશામાં એ આ બાજુ જાય છે અને એની સ્પીડ કેટલી 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે બરાબર. એટલે બંને સામ સામે આમ એક ડિરેક્શનમાં નથી, બંનેનો વેગ સામ સામે છે. એટલે એકનો વેગ પોઝિટિવ લો તો બીજીનો વેગ તમે કયો લેશો? નેગેટિવ. આ પોઝિટિવ તો આ નેગેટિવ લો, કે આ પોઝિટિવ તો પેલા નેગેટિવ લો. બરાબર. કોઈ બી એક પોઝિટિવ નેગેટિવ લઈ શકાય. બસ પહેલા તો આટલું આપેલું છે તો હું અહીંયા આગળ લખીશ a ની સ્પીડ, પણ ખરેખર આ ટ્રેન a ની સ્પીડ છે ને, બરાબર, એ ખરેખર જમીનની સાપેક્ષે કહેવાય. ટ્રેન a ની જમીનની સાપેક્ષે સ્પીડ કેટલી છે? 54 કિલોમીટર પ્રતિ અવર. એના મીટર પ્રતિ સેકન્ડ કેટલા થાય? કે 54,000 ભાગ્યા 3600. બોલો, 15 મીટર પ્રતિ સેકન્ડ. હું તમને એક જ ટ્રીક બતાવું. લગભગ બધા આ બધી જે સ્પીડ આપી હોય છે ને, તમને કહી દઉં, એ હંમેશા 9 ના ગુણાંકની હોય છે. ધ્યાન આપજો, બહુ મસ્ત વસ્તુ કહું છું તમને. આ બધી છે ને 9 નો આંક આવડે ને, 9 1 9, 9 2 18, 9 3 27, બરાબર, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81 અને 9 90, લગભગ 9 જ હશે. એટલે 9 નો ગુણાંક ટૂંકમાં 9 નો આંક બોલો ને, એવી જ સ્પીડ લગભગ કોમ્પિટિટિવ, જેડબલી, નીટ, ગુસ્સેટ બધામાં આ સિસ્ટમ પકડી રાખે. એટલે તમારે છે ને મીટર પ્રતિ સેકન્ડમાં પછી 2.5 નો આંક યાદ રાખવાનો. જેવો 9 નો આંક ને 2.5, સાહેબ 2.5 નો આંક એટલે 2.5 નો આંક થોડો યાદ, કઈ નહીં 25 નો તો આંક યાદ આવે ને. 2.5 ની 25 તો યાદ આવે ને, 25 કો 25, 25 તો 50, 25 75. એમ હું તમને અહીંયા આગળ આ વસ્તુ કહેવા માંગુ છું. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું તમારી આગળ, કોઈ કહેતા નહીં ખાનગી છે આ, બરાબર. તમારે અહીંયા આગળ 9 કિલોમીટર પ્રતિ અવર બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ થાય. જોયો, હવે આ 9 6 54 છે તો પછી 25 છંગ 150 થાય, પણ 25 ને આપણે દશાંશને કાપવાનું છે. આ તો 15 થઈ ગયું. 9 દાન 90 તો 25 દાન 250 થાય, પણ 2.5 જોઈએ, દરેક દશાંશ કાઢો એટલે કેટલા થાય? બોલો, કેટલું સરળ કરી આપી મેં તમને, બરાબર. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આને તમે પ્લસ લેવાના છે, આને તમે પ્લસ લેવાના છો, આને અમે માઇનસ લઈશું, કારણ કે ડિરેક્શન વાઇઝ બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે, બરાબર, ડિરેક્શન વાઇઝ. ચલો પહેલું આપણે શોધીએ. હવે મેં તમને યાદ રાખવાની આ સિસ્ટમ સમજી લેજો. કોઈ પણ તમે ધારો કે એમ કે ને 72 કિલોમીટર પ્રતિ કલાક, તો 72 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 9 ઈઠ્ઠા 72 થાય, તો પછી ઈઠ્ઠા 200 થાય. એક દશાંશ કાઢી નાખો, થઈ ગયું 20.
20 મીટર પ્રતિ સેકન્ડ. ધારો કે 36 કિલોમીટર પ્રતિ અવર, 36 તો 9 ચોક 36 તો 25 ચોક 100, 1 મિનિટ કાઢી નાખો, 10 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની જેમ તમે શોધી શકો. આ અહીંયા 9 હોય તો 2.5 હોય ને આ જેમ જેમ 9 નો આંક કરો અહીંયા જે બી ગુણતા જાઓ બરાબર એટલા અહીંયા આગળ થાય. એટલે કે therefore 9x કિલોમીટર પ્રતિ અવર 2.5x મીટર પ્રતિ સેકન્ડ. બસ જે અહીંયા 9 ને ગુણો એ જ અહીંયા 2.5 ને ગુણો, ત્રણ કામ થઈ ગયું. ચલો એનો એ સાપેક્ષે બી નો વેગ, એ સાપેક્ષે બી નો વેગ એટલે વીબી એ લખાય. એની સાપેક્ષે બી નો વેગ વીબી એ એટલે વીબી માઇનસ વીએ બરાબર. વીબી એટલે શું થશે? એ જ માંગ્યું છે ને, એની સાપેક્ષે v નો વેગ. હા બરાબર. હવે vb એ કેટલો થશે? તો કે સાહેબ તમે vb કેટલા લીધા હતા? -25 બરાબર. એ કેટલા? -15. મેં તમને પહેલા કીધેલું થિયરી ભણાવતી વખતે કે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ હોય ને તો સરવાળો હોય. જોજો તમે, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો સરવાળો હોય. તમે ધારો કે કોઈ કે સાહેબ આને માઇનસ રાખ્યા હોત ને આને પ્લસ રાખ્યા હોત તો કોઈ વાંધો નહીં, તો 25 ઓછા 15 આ તો 40 થાય. પણ તમે જે ધારણા કરી છે એના સંદર્ભે તો -40 જ આવે બરાબર. તમે ધારણા બદલી નાખો તો +40 આવે બરાબર. જવાબમાં કોઈ ફરક નહીં પડે. આ તમે એની સાપેક્ષે બી નો વેગ શોધ્યો. હવે બી ની સાપેક્ષે જમીનનો વેગ કહે છે. લો બી સાપેક્ષે જમીનનો વેગ એટલે VGB આ શોધવાનું છે બરાબર. ક્વેશ્ચન માર્ક. જમીન એટલે ગ્રાઉન્ડ, મારે VGB શોધવાનું છે. VGB બરાબર. તો VGB બરાબર શું? તો કે VG માઇનસ VB. VG માઇનસ VB બરાબર. જમીનનો બી ની સાપેક્ષે વેગ. જમીનનો વેગ કેટલો? એ તો 0 છે. માઇનસ VB માઇનસ 25. જમીનનો બી ની સાપેક્ષે વેગ કેટલો? સાપેક્ષમાં છે. આમ જમીન સ્થિર છે, આમ જમીન સ્થિર છે, પરંતુ તમે જોવા જશો તો એ બી ની સાપેક્ષે જમીન તમને ખસતી લાગે. ધારો કે અહીંયા અમાર માઇનસ હોય તો જમીન આ બાજુ પ્લસ બાજુ હોય +25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ખસતી લાગે. ટ્રેન જેટલી સ્પીડમાં જતી સન 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 તો જમીન સન 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 કરતી આ બાજુ જતી હોય લાગે બરાબર. એટલે જમીનનો વેગ આવ્યો. હવે સી માં કંઈક નવું કીધું છે. શું કીધું છે સાંભળીએ. જો ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાથે 18 કિલોમીટર કલાકની ઝડપથી દોડતો એક વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. જમીન પર ઊભી રહેલી વ્યક્તિ બરાબર. એટલે અહીંયા આગળ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે. હવે ટ્રેન આમ જાય છે ને
બરાબર, એ આમ જાય છે વાંદરો, પણ એ વાંદરો એટલે મંકી, વીએમએ ની સ્પીડે ટ્રેનની ગતિની વિરુદ્ધ જાય છે. આ વ્યક્તિ જોઈ ઓય 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 કરીને એના વાંદરા નથી. બરાબર, અહીંયા આગળ આ વ્યક્તિ ક્યાં ઊભી છે? જમીન પર ઊભી છે. તો એની સાપેક્ષે એનો વેગ શોધવાનો છે. એટલે અહીંયા આગળ આ ત્રીજો કિસ્સો જોજો, બહુ મસ્ત છે. આ તો ક્લિયર થઈ ગયું ને દિમાગમાં કે આ બધા કન્વર્ઝન કર્યા અને આ તો ખબર છે VBA એટલે VB - VH કર્યું, પણ નિશાની જે આપણે હોય એ પ્રમાણે મૂકીએ. આમ તો ધારો કે કશી નિશાની ના કરી હોય તો ચાલે આપણે એમ કે કોઈ સામ સામે આવે છે એટલે વેગોનો સરવાળો થાય એટલે લખી નાખત આપણે. બરાબર, પણ એ નિરીક્ષણ આપણે પરસ્પર વિરુદ્ધ તો મૂકવી સારી છે, જેથી આપણે આમાં પણ પરફેક્શન ખ્યાલ આવે કે આ નેગેટિવ હોય તો આ પોઝિટિવ થાય, આ પોઝિટિવ હોય તો નેગેટિવ થાય. ઓકે, હવે સી માં લખ્યું છે મંકીનો ટ્રેન એ ની સાપેક્ષે વેગ 18 કિલોમીટર પ્રતિ અવર છે. જોઈ લો, જોઈ જ લો, 18 એટલે 9 દુ 18, પછી દુ 50, પણ 2 દુ 5, 5 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું ફટાક, નો ડાઉટ 18,000 ભાગ્યા 3600 કરશો તો જવાબ તો આવવાનો જ છે, પણ આ સ્પીડમાં ગણવાની ટ્રીક છે તમારી પાસે. બરાબર, હવે આપણે જોવાનું છે કે વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ, velocity of monkey with respect to the ground, velocity of monkey with respect to the train, plus velocity of train with respect to the ground. લખાય આમ? બોલો, velocity of a monkey, બરાબર, એટલે આપણે ની M થી A, A થી G એટલે M થી G, બરાબર, M થી A અને A થી G એટલે M થી G. હવે મંકીનો જમીનની સાપેક્ષે વેગ શોધવો છે આપણે. બરાબર, પણ આ વાંદરો છે એ ટ્રેનની ક્યાં જાય છે? એ તો વિરુદ્ધ જાય છે. બરાબર, એટલે અહીંયા આગળ શું કરવું પડશે? અહીંયા માઇનસ કરવું પડશે ને, કારણ કે એની સ્પીડ ત્યાં બી ટ્રેનની દિશામાં છે એટલે બી નું તમે નેગેટિવ લીધું તો આનું મારે નેગેટિવ જ લેવું પડે, -5. બરાબર, ઓકે. તો પછી હવે અહીંયા આગળ વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ધ ગ્રાઉન્ડ ma કેટલા છે? -5. ag એટલે કે ટ્રેનનો જમીનની સાપેક્ષે વેગ એ તો 54 એટલે કે કેટલો છે? 15. તો વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ધ ગ્રાઉન્ડ 15 માંથી 5 જાય તો એક વસ્તુ ધ્યાન રાખજો, જો આપણે સીધા જ આંતરક્રિયાની જેમ આ 5 અહીંયા મૂકી દીધા હોત અને આ 15 રાખ્યા હોય તો 15 ને 5 20 થાત, આ સરવાળો કરત. બરાબર, પણ અહીંયા આગળ બંને જો પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે, એટલે આપણી નિશાની બતાવવી પડે કે આ નેગેટિવ તો આ પોઝિટિવ, કાં તો આ પોઝિટિવ કાં તો આ નેગેટિવ તો આ પોઝિટિવ. કોઈ એકને તમારે નેગેટિવ કહેવા પડે. ક્લિયર? આ દાખલો પૂછાય, આવા દાખલા પરીક્ષામાં પૂછાય, આની ના પડાય. બરાબર, આ હતા તમારા ઉદાહરણના દાખલા. બરાબર, સ્વાધ્યાયના દાખલાઓમાં સૌથી વધારે ગ્રાફિકલ મેથડ છે બધી. બરાબર, એમાં સ્વાધ્યાયમાં પહેલો જ દાખલો જે છે, બરાબર, એમાં એમણે વાર્તા છે બધી કે નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત ગણી શકાય?
તંત્રને તમારે બિંદુવત ગણવો હોય તો શું કરવું જોઈએ? બરાબર. એ દાખલામાં તમને ચોખ્ખું સ્પષ્ટ કીધેલું છે, બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે જર્ગ કરતી ટ્રેન. સ્વાધ્યાયનો દાખલા નંબર 1 ની વાત કરજો. ગણવાનું નથી, ખાલી કાનમાં હેડફોન લગાવીને સાંભળવાનું છે. બરાબર. કે એને આપ્યું છે કે નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે એટલે જર્ક વગર ગતિ કરતી ટ્રેન. પછી સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો. જમીન પર અથડાઈને તીવ્ર વળાંકને સ્પિન લેતો ક્રિકેટનો દડો. ક્રિકેટમાં આમ સિમદીના આમ ટક ટક આમ જતો રહે, સ્પિન થયેલો દડો. ટેબલની કિનારી પર ખસીને પડતું બીકર. બરાબર. આ બધામાં આપણે જોઈએ કે જ્યારે પદાર્થનું કદ એ અવલોકનના માપક્રમની સરખામણીમાં ખૂબ અવગણ્ય એટલે કે ખૂબ નાનું હોય ત્યારે જ પદાર્થને બિંદુવત ગણીએ. એટલે ટૂંકમાં કમ્પેરિઝન કરવી પડે તમારે જો પદાર્થને નાનો ગણવો હોય તો. પછી જે તમને ઉદાહરણ A ને B આપેલો છે, બરાબર, એમાં પદાર્થને બિંદુવત ગણી શકાય કેમ કે બે સ્ટેશનના વચ્ચેના અંતરની સરખામણીમાં ટ્રેનની લંબાઈ ઘણી નાની ગણી શકાય. આપણે નહીં કહેતા જ્યારે પદાર્થો વચ્ચેના અંતરો ખૂબ મોટા હોય એમના પરિમાણની સાપેક્ષે, તો તે બંને પદાર્થોને શું ગણી શકાય? કણ ગણી શકાય. એટલે બિંદુવત ગણી શકાય, કણ તરીકે લઈ શકાય. તેવી રીતે સાયકલના વર્તુળ માર્ગની સરખામણીમાં વાંદરાનું કદ એ નાનું ગણી શકાય. બરાબર. પરંતુ C અને D કિસ્સામાં કે છે ના પાડે છે લોકો. કેમ? કે જમીન પર થઈને સ્પિન થતો દડો જે તીવ્ર વળાંક લે છે તે અંતર કરતાં દડાનું પરિમાણ કે બીકરે કાપેલા અંતરની સાપેક્ષમાં બીકરનું પરિમાણ નાનું ગણી શકાય નહીં. બીકર જે ટેબલની કિનારી પરથી પડે, બરાબર, એની સાપેક્ષમાં બીકરનું કદ અવગણી શકાય. એટલે C ને D કિસ્સામાં બિંદુવત ગણી ના શકાય, કણ તરીકે લઈ ના શકાય. એટલે માત્ર આવા દાખલામાં ના પૂછાય, 1 માર્ક્સના હેતુલક્ષીમાં આ પહેલો દાખલો હોઈ શકે. બરાબર. બીજા દાખલામાં આપણે જરા સમજવાનું છે. બરાબર. આ બોર્ડ જોઈ લો, પછી આપણે જોઈએ બીજો દાખલો. બરાબર. જાજો ટાઈમ થઈ ગયો હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. જોઈ લે ટાઈમ કેટલો ગયો એ, ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ લઈ લો. ચલો, સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો. બરાબર. આગળમાં આપણે આપેલા ઉદાહરણમાં કોને બિંદુવત ગણી શકાય એની વાત કરી. બિંદુવત ગણવા માટે આપણે કીધું જ છે વારંવાર ગણતરી કરીને કે ભાઈ બિંદુવત તો જ ગણી શકાય કે જ્યારે અંતરની સાપેક્ષ એમના પરિમાણ અવગણ્ય હોવા જોઈએ. ઓકે. 3.2 માં લખ્યું છે બે બાળકો A અને B તેમની શાળાઓથી અનુક્રમે તેમના ઘરે P અને Q પરત ફરી રહ્યા છે. હું પહેલા આલેખ દોરી દઉં, પછી બીજી બધી વાત. અહીં આગળ આવો આલેખ આપેલો છે ચોપડીમાં. આ છે સમય અને આ અંતર. બરાબર. P અને Q અને આ O. એમાં એક આ રીતે છે અને આ રીતે છે.
ચલો હવે પાછા રકમ પર આવી જઈએ. આખું દોરવાની હતી. બે બાળકો A અને B. એમાં A કયા છે? આ રહ્યો. અને આ છે B. બાળક B, બાળક A. બરાબર. પછી અહીંયા આગળ બાળક A નું ઘર, A અને B, P અને Q પરસ્પર એટલે આ ઘર છે. ઘર છે કોનું? B નું. આ ઘર છે કોનું? A નું. અને O શું છે? શાળા. બાળકો A અને B તેમની શાળાઓ થી અનુક્રમે તેમના ઘરે P અને Q તરફ ફરી રહ્યા છે. તેનો સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો નીચે કૌંસમાં દર્શાવેલી સાચી નોંધ પરથી સાચી નોંધ પસંદ કરો. બરાબર. સૌથી પહેલા એને એવું કીધું છે B ઓબ્લિક A ઓબ્લિક B કરતા શાળાની નજીક રહેશે. હવે અહીંયા આગળ જોઈએ શાળાઓથી બાળક A નું અંતર, શાળાઓથી બાળક A ના સોરી A ના ઘરનું અંતર કેટલું છે? તો કે OP. એવી જ રીતે શાળાઓથી બાળક B ના ઘરનું અંતર એ કયું છે? OQ. અહીંયા OQ is greater than OP અથવા OP is less than OQ. તો કહી શકે કે માટે બાળક A નું ઘર શાળાઓથી નજીક છે. બરાબર. શાળાની નજીક કોણ રહે છે? કે શાળાની નજીક બાળક A રહેશે. ઓકે, ચલો એકનો જવાબ આવ્યો. ચિત્ર પરથી વાર્તા છે ભાઈ. પછી B ઓબ્લિક A અને A ઓબ્લિક B કદાચ શાળાએથી વહેલી શરૂઆત કરે છે. વહેલી શરૂઆત કોણ કરે છે? બોલો. બરાબર. આને ઉગમ બિંદુ પરથી શરૂ કરીને આ કે છે માઈનસ ઋણ x પર છે. બરાબર નજર મારજો આલેખ પરથી. બરાબર. એ છે બાળક A t બરાબર 0 સમયે શાળાએથી ઘર તરફ જવા નીકળે છે. બરાબર. બાળક એ શું કરે છે? જો જ્યારે B માટે બરાબર B બરાબર બતાવે છે ને. એની ગતિની શરૂઆત t બરાબર 0 સમય. જ્યારે B માટે જે સમય કેવો છે? t is greater than 0. B માટે સમય t is greater than 0 છે. 0 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 સમય t is greater than 0
માટે બાળક બી, આપણે શું શોધવાનું છે? કોણ વહેલું પદ છે? બાળક બી એ કરતા શાળા એ થી વહેલો નીકળશે. આપણને એ જ માંગ્યું છે. જો શાળાથી વહેલી શરૂઆત કરે છે, કારણ કે જો આણે અહીંથી શરૂઆત કરી, સીધો શાળાથી ઉડ્યો, અને આના માટે એની શરૂઆત તમે જોવા જાઓ ને તો આમ આમ બતાવું છું. જો બરાબર. એટલે આના બાળક એ માટે t બરાબર 0 છે, પણ આ બાળક એ માટે t ઇઝ ગ્રેટર ધેન 0 છે. જો બરાબર. એટલે એ વહેલો નીકળી ગયો સ્કૂલેથી, અને શૂન્ય સમય નીકળ્યો ત્યારે આ વહેલો નીકળી ગયો. એટલે એનું આ નેગેટિવ સ્થાનને જવા દો, પણ અહીંયા સમયની દ્રષ્ટિએ જો આ 0 સમય ઉપડ્યો ને આ t ઇઝ ગ્રેટર ધેન 0 સમય ઉપડ્યો બાળક બી, એટલે બાળક બી એ કરતા શાળાથી વહેલો નીકળી ગયો. ખબર નહીં કે કામ હશે. ચલો સી, બી ઓબ્લિક એ અને ઓબ્લિક બી કરતા ઝડપથી ચાલે છે. તો હવે અહીંયા આગળ બાળક એ માટે x વિરુદ્ધ t, બાળક એ માટે x વિરુદ્ધ t ના આલેખનો, બંને માટે બાળક એ અને બી માટે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ તેમની ઝડપ આપે છે. અહીં ઢાળ બાળક બી માટે વધુ મળે છે. બાળક એ કરતા માટે બાળક બી ની ઝડપ બાળક એ ની ઝડપ કરતા કેવી? વધારે. આ ઢાળ જુઓ ને આ ઢાળ જુઓ, બરાબર. એટલે અહીંયા દેખીતું છે કે બી ની ઝડપ એ ની ઝડપ કરતા વધારે છે. ચલો એ પણ આ બધા કોન્સેપ્ચ્યુઅલ છે, ખાસ ધ્યાન રાખજો. આલેખ પરથી ખબર પડી જવી જોઈએ તમને કે ભાઈ આ ઢાળ ઓછો છે ને આ ઢાળ વધારે છે. ત્યાર પછી ડી માં શું કહે છે? એ અને બી એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. બોલો, એ અને બી એક જ સમય કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે? જોઈ લો આકૃતિ પરથી. બોલો, દિમાગી પ્રશ્ન છે બધા. એને આપણે અહીં આગળ આલેખ દોર્યો છે ને, બરાબર, પણ પરફેક્ટ નથી બતાવ્યું. બાકી બંને જે ઘરે પહોંચે છે ને, બરાબર, આની સ્પીડ ભલે ઓછી છે પણ એકચ્યુઅલી અહીંયા આગળ આમ બતાવી છે ને, આમ આવું આવું જ એકચ્યુઅલી આ લેખ ચોપડી વાળા ભૂલ કરી છે. જો આ ભલે ઝડપથી જાય છે પણ દૂર રહે છે, અને આ ભલે ધીમેથી જાય છે પણ નજીક નથી. લખો જે લોકોની સ્કૂલ નજીક હોય ને એ લોકો ઘરેથી ચાલતા જ પહોંચે, અને જે લોકોની સ્કૂલ દૂર હોય એ લોકો સ્કૂટરથી પહોંચે, બરાબર.
એટલે અહીંયા આગળ એક જ સમય, અહીં લખે છે કે બંને બાળકો એક જ સમયે પોતપોતાના ઘેર પહોંચે છે. જ્યારે આ દાખલો આપવો હોય ત્યારે પહેલા કે પહેલા આકૃતિ વ્યવસ્થિત આપવી પડે. ચાલે એ લોકોને તમે જો આ ચોપડી વાળાની આકૃતિમાં અહીંયા આગળ જો આમાં કઈ દે આપણે કહી દેવું કે એક જ સમય પહોંચે છે. એક જ સમય પહોંચાડવા હોય તો એમને આ રીતના બતાવવું પડે કે આ જ્યારે ઘરે પહોંચી ગયો, આ સમયે ઘરે પહોંચી ગયો, એક જ સમયે બંને ઘરે પહોંચી ગયા, બરાબર. અને ઓવરટેક અહીંયા આગળ ઓવરટેક ની વાત આવશે ભાઈ. છેલ્લો શું કહે છે? એ બી એ ઓબ્લિક બી રસ્તા પર બી ઓબ્લિક એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. બોલો અહીંયા આગળ બી એ કરતા એક વખત રસ્તા પર આગળ નીકળી જાય છે. બી ની સ્પીડ વધારે છે, એ ની સ્પીડ ઓછી છે, બરાબર. તો પછી જે બી શું કરશે? એ કરતા એક વખત આગળ નીકળી જશે. ક્લિયર થઈ ગયું? બરાબર. કોન્સેપ્ચ્યુઅલ છે. ફરી રકમમાં વાંચો તમારી ચોપડીમાં, ફરી જોઈ લો આખો. આવા થિંકિંગ વાળા દાખલા ખાસ કરવા જોઈ લીધો. ચલો હવે પછીના દાખલામાં મેં આલેખ ના બધા સ્કેલ લખીને રાખ્યા, ટાઈમ ના બગડે આપણો એટલે. પછી આપણે આલેખ દોરીએ. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘેરથી, એટલે આ 9 કલાકે પોતાના ઘેરથી, એટલે આ એનું અહીંયા આગળ ઘર છે, આ ઘરથી નીકળી ગઈ, બરાબર. 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની સીધી સડક પર ચાલીને જાય છે. પછી તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાક એટલે 5 વાગે. જો અહીંયા આગળ મેં બતાવ્યા છે સમય 9, પછી 9:30, 10, પછી આ સાંજનો 5. કોઈ કેવો 10 પછી 11, 12, 1, 2, 3 એટલે લાંબુ હોય ને તો આલેખમાં આટલાની અંદર બધા જ મૂલ્યો કેવાય તો આવું બતાવાય છે. એટલે આલેખ એક ટુકડો કર્યો આપણે અને ચીગડું મારી જોઈન કર્યો. એટલે સમજવાનું કે જ્યારે કિંમત લાંબી હોય, મારે ધારો કે 5, 6, પછી અહીંયા 50 આવું બતાવવું હોય ને, આ 5, 6 અને 50, તો આવા આલેખમાં વચ્ચે અહીંયા આગળ તમારે નિશાની કઈ કરવાની? આમ આમ. એટલે સમજી લેવાનું કે આ આલેખ નોન સ્ટોપ દૂર સુધી છે. આ એક સિસ્ટમ છે, અહીંયા વિચારવું નથી, બરાબર. અહીં તો આપણે સીધે સીધું આપણે 0.5 ને બધું બતાવી દીધું છે, બરાબર. હવે જો 5 કલાક સુધી અને 25 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કે ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. એટલે અહીં પાછી અહીંથી ઘેરથી નીકળીને પછી આ જ અહીંયા પાછી ઘેર આવવાની છે, બરાબર. આ અહીંયા આગળ આ ઘેરથી નીકળીને ફરી પાછી અહીંયા આગળ ઘરે પહોંચવાની છે. ઓકે. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલા માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો. હવે અહીંયા આગળ સ્થાનાંતર છે આપણે 2.5 કિલોમીટર છે, બરાબર. એટલે 9 અને 2.5 કિલોમીટર એટલે અહીંયા આગળ ઓફિસ 2.5 કિલોમીટર દૂર છે. તો કેટલા સમયમાં તે પહોંચી જાય છે? 5 કિલોમીટર કલાકની ઝડપે જાય છે, બરાબર. તો પ્રારંભમાં મહિલા
9 વાગે ઘેરથી નીકળી 2.5 કિલોમીટર દૂર આવેલી ઓફિસે મહિલા 9 વાગે ઘેરથી નીકળી 2.5 કિલોમીટર દૂર આવેલી ઓફિસે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. બરાબર. તો તે માટે લાગતો સમય t1 કહું. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું? 2.5 કિલોમીટર ભાગ્યા વેગ કેટલો? 5 કિલોમીટર પ્રતિ અવર. એટલે કેટલો આવ્યો? અડધો કલાક 30 મિનિટ. ઓકે, એટલે આપણે અહીંયા આગળ આમ બતાવી શકીએ. એટલે અહીંથી આલે આમ જોઈ લો. અહીંથી સીધી ઓફિસે પહોંચી. બરાબર. તમે હવે આ આલેખનો ઢાળ લેશો તો યાદ આવશે. આ આલેખનો ઢાળ લેશો ને તો કેટલો આવશે? 5 જ આવશે. કેમ? આલેખનો વાયમ કેટલો? 2.5 અને એક્સએમ કેટલો? 0.5. બરાબર. એટલે આવી જશે તમારો સ્પીડ કેટલી? 5 કિલોમીટર પ્રતિ અવર. ઓકે, હવે કેટલો સમય ઓફિસ રહેશે? પહોંચી જવાય ઓફિસ. સીધી સડક પર ચાલીને જાય છે. બરાબર. ત્યાં તે 5 કલાક સુધી રહે છે ઓફિસે. ચલો ઓફિસે આપણે આલેખ દોરવાનું છે એટલે આ બધું ધ્યાન રાખવું પડશે. હવે રહી ઓફિસે રહી ગઈ. લો 9:30 થી 5 ની એની ડ્યુટી. બરાબર. પછી રિસેસ ભોગવી હશે જે હોય. અહીંયા આગળ ઓફિસે રહી રોકાઈ. પછી 25 કિલોમીટર કલાકે ઓટો રિક્ષામાં ઘરે પરત ફરે છે. બરાબર. હવે ઓટો રિક્ષામાં અહીંથી ઘરે પરત ફરે છે તો કેટલા સમયમાં પહોંચશે ઘરે? બરાબર. મહિલા હવે ઓફિસેથી ઘર તરફ આવવા 25 કિલોમીટર પ્રતિ. જોયું? ઓફિસે જવું તો શાંતિથી તબિયતથી 5 ની સ્પીડે, પણ હરખ પદુડી મહિલા ઘરે તો ધડબડાટી આવી પહોંચી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. પેલી સુધી સીધી સડક પર ગઈ એમ ચાલતા ચાલતા. ઓફિસે જઈએ છે ચાલતા ચાલતા જઈએ. ના હવે ઘરે ની ઝડપે ઓટો રિક્ષામાં જાય છે. તે માટે લાગતો સમય શોધો તો જરા. તો કે ઘર તો 2.5 કિલોમીટરનું જ છે, 25 કિલોમીટર પ્રતિ અવર. બરાબર. એ કેટલા થશે? બોલો. સમય 2.5 ભાગ્યા 25, 10 નીચે આવે એટલે કે 0.1 કલાકમાં. 0.1 કલાકમાં. 0.1 કલાક એટલે કેટલી થઈ ખબર છે? 0.06 મિનિટ. એટલે લગભગ આપણે અહીંયા આગળ એવું કહી શકીએ 0.06.
એટલે સન 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 સન. હા પહોંચી ગઈ ઘરે. જોયું આ આખો એનો x વર્સિસ t નો આલેખ. નો આલેખ અને મેં આ તમને જોડે જોડે એના શું બતાવી દીધા, સમય બતાવી દીધા. એટલા જ થશે ને સમયમાં. એક જ મિનિટ ચેક કરવા દો. 0.1 કલાક છે ને, સોરી 6 મિનિટ થશે. 6 મિનિટ બરાબર. એટલે આ રીતે થશે. જોઈ લો કમ્પ્લીટ આકૃતિ. આલેખ ખાસ સમજવાનો બરાબર. એટલે અહીંયા આગળ શું ગઈ, સીધી સડક પર ચાલતા ગઈ હતી. જો પેલા શું કીધું એને, બરાબર સીધી સડક પર ચાલીને અહીંયા ઓફિસ પર અને અહીંયા આગળ ઓટો રિક્ષામાં એ અહીંથી અહીંયા ઓફિસ પર અહીંયા અને ચાલીને અહીંયા. ચાલીને એટલે સ્પીડ ઓછી એટલે અડધો કલાક થયો અને પછી તો 6 મિનિટમાં તો ઘર ભેગી થઈ ગઈ બરાબર. એટલે આખી આ વસ્તુ કમ્પ્લીટ આલેખ દ્વારા સમજાય. હવે નેક્સ્ટમાં પછી આના પછીના 3.3 યાદ રાખજો. 3.3 પછીના 3.4 થી નેક્સ્ટ લેક્ચરમાં.